पृष्ठतः शशरं धनुः इदं ब्राह्मम् इदं क्षात्रम् जयते गुरुकुलतिलको विप्रमानवर्धनो देव जामनगरे नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। जय परशुराम जी बोलो जय परशुराम जी जय परशुराम भाव से बोलो जय परशुराम जी जय परशुराम बोलो जय परशुराम जी जय परशुराम बोलो जय परशुराम जी जय परशुराम नाथ सुखदाता जय परशुराम नाथ सुखदाता जय हो वीर महा दुख त्राता जय हो वीर महा दुख त्राता जय भृगुकुल तिलक जय हो।
આ બીજી રચના મેં હિન્દીમાં કરેલી છે એટલા માટે કે કદાચ સંસ્કૃતના શ્લોકો આપણે બોલીએ, સંસ્કૃતની પણ એક રચના આપણે સવારે પરશુરામ પંચક સ્તોત્રનો પાઠ કરીએ જ છીએ, પણ કદાચ સંસ્કૃત થોડીક અઘરી ભાષા છે ને એ કદાચ આપણને ન આવડે, તો એટલા માટે અમે હિન્દીમાં પણ રચના કરી, તો આપ એમના ભાવની સાથે એ પણ આપણે સાથે બોલીશું, તો આમનો આપને સાચો આનંદ ભગવાન પરશુરામજીનો એમની સંપૂર્ણ અવતારનું ચરિત્ર આ ખાલી 5 હિન્દી કવિતાની અંદર આવી જાય છે. તમારી સાથે આપ ગાઓ. ભગવાને કેવા વસ્ત્ર ધારણ કર્યા છે? વાઘાંબર તો પહેરે જ છે, પણ મારા વિષ્ણુનો અવતાર છે એટલે પીતાંબર પણ ધારણ કરે છે. વાઘાંબર પીતાંબર શોભે, વાઘાંબર પીતાંબર શોભે, જટાજૂટ શ્રી મસ્તક શોભે, જટાજૂટ શ્રી મસ્તક શોભે. આખા ભગવાન પરશુરામજીનું દિવ્ય સ્વરૂપ કેવું છે એમનું વર્ણન આપની અંદર મને ને આપણે દર્શન થાય છે. ભગવાન નારાયણ મુકુટ ધારણ કરે એમ ભગવાન પરશુરામજીએ જટારૂપી મુકુટ જેમના મસ્તક ઉપર બિરાજમાન છે. એવા ભગવાન કેવા? વાઘાંબર પીતાંબર શોભે, વાઘાંબર પીતાંબર શોભે, જટાજૂટ શ્રી મસ્તક શોભે, જટાજૂટ શ્રી મસ્તક શોભે, પરશુ હાથ ધરે ધનુષ્ય ધારી, 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 કરુણાનયન મહાબલશાલી, કરુણાનયન મહાબલશાલી, કરુણાનયન મહાબલશાલી, કરુણાનયન મહાબલશાલી. જય પરશુરામ, બોલો જય પરશુરામજી, જય પરશુરામ, બોલો જય પરશુરામજી. પ્રભુનો પ્રતાપ કેવો? युग चारों में प्रताप तुम्हारा, युग चारों में प्रताप तुम्हारा, हे भृगुनंदन प्रणाम हमारा, हे भृगुनंदन प्रणाम हमारा, विप्रजनों के तारणहारे, विप्रजनों के तारणहारे, विप्रजनों के तारणहारे, विप्रजनों के तारणहारे, दुष्ट जनों के मारनहारे, दुष्ट जनों के मारनहारे, दुष्ट जनों को मारनहारे, दुष्ट जनों को मारनहारे. जय परशुराम, बोलो जय परशुराम जी, जय परशुराम से बोलो जय परशुराम जी, जय परशुराम जी, बोलो जय जय परशुराम जी, जय परशुराम, बोलो जय परशुराम जी, जय परशुराम, बोलो जय परशुराम जी, जय परशुराम, बोलो जय परशुराम जी, जय जय परशुराम जी, जय परशुराम जी, जय परशुराम, जय जय परशुराम जी, जय परशुराम.
રામેશ્વર મહાદેવ સરસ્વતી માત કી જય. રાધા દામોદર ભગવાન કી વિડલ ભવાની માત કી જય. નમઃ પાર્વતી પતયે. વાણી સ્વરૂપા જય ગુરુદેવા. વાણી સ્વરૂપા જય જ્ઞાન સ્વરૂપા સદગુરુદેવા. જ્ઞાન સ્વરૂપા પરશુરામ સ્વરૂપા જય ગુરુદેવા. પરશુરામ સ્વરૂપા જય અગ્રદશ્ચતુરો વેદાઃ પૃષ્ઠતઃ શશરંધનુ ઇદં બ્રાહ્મં ઇદં ક્ષાત્રમ શાપાત અપી શરાદપી. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન અખંડ મંગલ નિધાન મારા પરમ ઇષ્ટ શ્રી બાલકૃષ્ણલાલજીના ચરણોમાં દંડવત પ્રણામ હો. માં સરસ્વતીના ચરણોમાં દંડવત પ્રણામ હો. ભગવાન રામેશ્વર મહાદેવના ચરણોમાં દંડવત પ્રણામ હો. અને જેમની ગાથા આપણે ગાવાનો પ્રારંભ કરી રહ્યા છીએ, પ્રાતઃકાલના સત્રમાં આપણે ભગવાનના 24 અવતારોનું દર્શન કર્યું. ભગવાનના 24 અવતારોમાં જેમનો 16મો અવતાર છે, 10 અવતારોમાં જેમનો 6ઠ્ઠો અવતાર છે, એવા ભગવાન પરશુરામજીને આપણે એક ભાવ અંજલિ અર્પણ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે મહત પુરુષોની કૃપા થાય. મેં પ્રાતઃ આપણને નિવેદન કર્યું કે પિતૃઓની કૃપા, એમના આશીર્વાદથી આ સત્કર્મ થઈ શકે. અને એ દીપ પ્રજ્વલિત કરવાની મેં સવારે આપણે કથા મધ્યાહ્ન ત્યાં થયો કે આ પેરાણી પરિવારે પરશુરામ કથારૂપી દીપને પ્રગટ કર્યો છે. પેરાણી પરિવારની એ જવાબદારી છે, એમને દીપ પ્રજ્વલિત કર્યો. અને આ પરશુરામ ગાથાનો દીપ પ્રજ્વલિત તો કર્યો, પણ પ્રજ્વલિત દીપકને તમે પ્રગટાવો, પણ ખાલી પ્રગટાવાથી વાત પૂરી નથી થતી. ઘણીવાર પૂજામાં ભૂદેવતાઓ કહેતા હોય કે ભાઈ દીવો પ્રગટાવી દો, પણ પ્રગટાવ્યા પછી એને પવન ન લાગે, એને હવા ન લાગે. એના માટે શું જરૂરી છે? એ દીપની રક્ષા. ફાનસનો ફોટો હોય ને દીવાની ઉપર, એમ આ પરશુરામ કથાનો દીપ તો આ પેરાણી પરિવારે પ્રગટ કર્યો છે.
હવે આને રક્ષા ખાલી દીવાને પ્રગટાવી લઈએ ત્યાં સુધી જ ના, આ દીવાને અખંડ રાખવાની જવાબદારી એ આપણા સૌની, સમસ્ત બ્રહ્મ સમાજની ખૂબ જરૂરિયાત છે અને આવશ્યકતા જ છે. અને મને એક વાતનો વિશેષ આનંદ છે. આજે આપણી કથાના પ્રથમ દિવસના મધ્યાહ્ન કાલમાં થોડા જ સમય પહેલા કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના અમારા વડીલ કયો તો પણ અને બધી રીતને અમારા સૌનું માર્ગદર્શન કરવાવાળા, કારણ કે હું પણ એમની નીચે અમારા કેશોદના રાજુભાઈ પંડ્યા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ છે, એ આપણા આ કથાસત્રમાં પધાર્યા. સાથે સાથે આશીષભાઈ, ભરતભાઈ. આજ મારા વાલા સાચું કહું, કથાની સફળતા અમને કહેવાય. શું કામે એ પછી કહું તમને. આ પરશુરામ દાદાની કથાની આ સફળતા એટલા માટે છે રાજુભાઈ, આપણે વિશેષતા એ છે અમારા કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ પણ રાજુભાઈ છે અને અમારા કથાના યજમાન પણ રાજુભાઈ છે અને બંને રાજુભાઈ એક સોફા ઉપર સાથે બેઠા છે. તો પેરાણી સાહેબ, રાજુભાઈની સાથે વાત થઈ, મને સહજતાથી એમનો મને ફોન આવ્યો અને 2 દિવસ પહેલા મને વિચાર હતો કે મેં કીધું કંકોત્રી તો પેરાણી સાહેબે મને આપી છે, પણ હવે અત્યારે તો મને યાદ આવ્યું કારણ કે રાજુભાઈનો સંપર્ક પછીથી થયો મને, એટલે મેં કહ્યું કે આમનું આપણે આમંત્રણ કાર્ડ એમને આપીએ, બીજા બધાને આપીએ. પણ હવે મેં કીધું કાર્ડ તો મારી પાસે છે ને, પેરાણી સાહેબ પાસે હોય તો એ તો બધા વંટાઈ ગયા હોય, જ્યાં જ્યાં આપવાના હોય એ બધી જગ્યાએ પહોંચી ગયા હોય, કેમ કરવું હવે આમાં? અને પછી હું પણ પિતાજીને થોડુંક શરીરનો સમસ્યા હતી એટલે હું એમાં એમની દવા હાથે કરવામાં જતો રહ્યો. પણ આ પરશુરામ દાદાની કથા અને આની વિશેષ કૃપા એ છે, મને લાગે આપણી આ કથાની આ જ સાર્થકતા છે. મારા મનમાં વાત હતી કે મારે રાજુભાઈને બધાને આમંત્રણ આપવું છે, પણ મેં એમને પણ કીધું, એમનો મને ફોન આવ્યો બીજા જ દિવસે, મને કે શાસ્ત્રીજી આપની કથા ક્યાં છે, અમારે આપની કથાને શ્રવણ કરવા ને સન્માન કરવા આવવું છે. એટલે મેં રાજુભાઈને કહ્યું, રાજુભાઈ તમે બહુ મારા હૃદયની વાત કહી દીધી. મારા મનમાં વિચાર હતો કે મારે આપને ફોન કરીને કહેવું છે, પણ આ પરશુરામજીની આ કથા જ એવી છે કે સમસ્ત બ્રહ્મ સમાજને એક કરવાનું કાર્ય કરે છે. તો માટે આપ સૌનો હૃદયપૂર્વક આપ સૌનું અભિવાદન હો, આપ સૌનું સ્વાગત છે. ગાથાની અંદર પ્રથમ દિવસે કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજુભાઈ પંડ્યા, મંત્રી વિપુલભાઈ ભટ્ટ, આશીષભાઈ મહેતા ખજાનતી તેમજ અશોકભાઈ ભટ્ટ ટ્રસ્ટી આપણી વચ્ચે પધાર્યા છે. તો દરેકનું શાસ્ત્રીજી સન્માનિત દરેક આપણા કેશોદના સમસ્ત બ્રહ્મ સમાજને કરશે તેવી વિનંતી. રાજુભાઈ પંડ્યા. રાજુભાઈ પંડ્યા, અશોકભાઈ ભટ્ટ, આશીષભાઈ મહેતા, વિપુલભાઈ ભટ્ટ. આ તકે અમે પેરાણી પરિવાર પણ કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજનો આભાર વ્યક્ત કરીએ છીએ અને તેઓનું સન્માન કરીએ છીએ. કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ શાસ્ત્રીજીનું પણ શાલ ઓઢાડી સન્માન કરશે.
કી જય. સમસ્ત કેશોદ બ્રહ્મ સમાજ તરફથી રાજુભાઈ પેરાણીના પિતાશ્રીનું કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજ સન્માન કરે છે. આ તકે કેશોદ બ્રહ્મ સમાજને અમે પ્રણામ કરીએ છીએ. સવારના પ્રાતઃકાલીન સત્રમાં ભગવાન પરશુરામજીનું મહાત્મ્ય, દરેક કથાઓનું કંઈ ને કંઈ મહાત્મ્ય હોય છે. મહાત્મ્ય શબ્દનો અર્થ થાય મહાત્મના ભાવઃ ઇતિ મહાત્મ્ય. જ્યાં સુધી કોઈ પણ વસ્તુ કે વ્યક્તિનો પરિચય ન મેળવીએ ત્યાં સુધી એમાં પ્રેમ ન થાય. તુલસીદાસ બાબા પણ કહે છે, જાને બીનું ના હોય પરતીતિ, બીનું પરતીતિ ન હોય ની પ્રીતિ. કોઈ પણ વ્યક્તિ કે વસ્તુનું મહાત્મ્ય જ્ઞાન ન થાય. ભાઈ આપણે હીરાને કાચ માનીએ ને તોય ખોટમાં જાય. હીરાને કાચ માનીએ તોય ખોટમાં જાય અને કાચને હીરો માનીએ તોય ખોટમાં જાય. કોઈ પણ વસ્તુની મહત્તા, મહાત્મ્ય દરેક કથાનું કાંઈ ને કાંઈ મહત્વ હોય છે. એમ આ ભગવાન પરશુરામજીની કથાનું શું મહત્વ છે? ભગવાનની કથાનું શું મહત્તા છે? એ આજે ભગવાનના દિવ્ય ચરિત્રને શ્રવણ કરવાથી આપણને જાણવા મળશે. એક વખતે એક સંત મહાત્માની પાસે એમના કોઈ ભક્ત ગયા અને એ શિષ્ય ગયા. શિષ્યએ જઈ અને મહાત્માને કીધું, મહારાજ, હું તો વર્ષો સુધી તમારો સત્સંગ કરું છું, પણ એનું ફળ શું? મારામાં તો કાંઈ સુધારો આવ્યો નહીં, મને કાંઈ ફેર જ નથી પડ્યો. મેં આપનો સત્સંગ સાંભળ્યો, આપની કથા સાંભળી, એનું ફળ શું? જેમ દવાને આપણે જો ખાઈએ તો એનો પ્રભાવ બતાડે, દવા ખાલી ખિસ્સામાં રાખીએ તો પ્રભાવ ન બતાડે. માથું દુખતું હોય, દવાને ખિસ્સામાં રાખી દઈએ, ક્રોસિન જે ટીકડી આવે એને ખિસ્સામાં રાખી દઈએ તો એ માથાના દુખાવાને દૂર ન કરે. વાલા, માથાના દુખાવાને દૂર કરવા માટે જેમ દવા ખાવી ફરજિયાત છે, એમ કથામાં આવ્યા આપણે તો કથામાં આવીએ વાલા, પણ કથા જો આપણામાં આવે તો આપણું કલ્યાણ થાય. હું ને તમે કથામાં બેસીએ તો બહુ મોટી વાત છે, પણ કથા આપણામાં બેસે. કથા સુની સુની ફૂટ્યા કાન, તોય ન આવ્યું અખા બ્રહ્મ જ્ઞાન. એટલે એ શિષ્યએ ભક્તે જઈને પોતાના ગુરુદેવને કીધું કે તમારી કથા મેં ઘણી બધી સાંભળી, સત્સંગ બહુ સાંભળ્યો, વર્ષો સુધી તમારા આશ્રમમાં મેં સેવા કરી, મને આનું કઈ ફળ તો આપો. એટલે મહાત્માએ એને પોતાની જોડી, મહાત્માઓ પાસે તો શું હોય, એક જોડી હતી ને એમાંથી એમને એક પથ્થર, એ ભાઈને પથ્થર લાગ્યો અને કહ્યું, લે આ રાખજે. થોડો સમય થયો અને બીજા ઘણો સમય ગયો. પછી પુનઃ એ પેલો ભાઈ આવ્યો અને મહાત્માને કહ્યું, આપે આ પથ્થર આપ્યો છે, આનો તો મને મહાત્માએ જોયું કે તને સત્સંગનું ફળ આપ્યું, તો એ તારામાં કઈ ફેરફાર કેમ દેખાતું નથી? બોલે, મહારાજ, ઓલો પથ્થર તમે આપ્યો, હા હા એ પથ્થરની જ વાત કરું, એનું શું કરે છે? અરે મહારાજ, એ પથ્થરને તો હું હાથ પગ ઘસવા માટે કામ કરું છું. એ પથ્થરને સ્નાન કરવા બેસું ત્યારે મારી પાસે બીજું કંઈ હોય નહીં
એટલે પથ્થરથી હું હાથ પગને ઘસું છું. મહાત્માએ કીધું કે ભાઈ બહુ કરી. આ જો સત્સંગનું ફળ છે, આ સત્સંગનું ફળ. મહાત્માએ સત્સંગનું ફળ શું આપ્યું હતું? એટલે મહાત્મા આ બિચારાને ખબર નથી. એટલે એને તો એવું કીધું કે મહારાજ આ તમે પથ્થર આપ્યો એ થોડોક ચમકે છે ને થોડોક આમ ખડબચડો છે, એટલે શું થાય તો કે હાથ પગ હું સ્નાન કરવા બેસું ત્યારે હાથ પગનો મેલ કાઢવામાં કામ લાગે છે આ પથ્થર. અને એ મહાત્માએ પોતાના શિષ્યને કીધું અહીંયા હું એક કામ કર, આ પથ્થરને તારે લઈ જવાનો. જો આગળ પેલા શાક વેચે છે, ફળ વેચે છે, એમની પાસે જવાનું, આની કિંમત આંકવાની છે તારે. એટલે એ વ્યક્તિ ગયો, ત્યાં જઈ પેલા ફળ વેચતા હતા, શાક વેચતા, એમને કીધું કે લ્યો ભાઈ આ તમારે મારે વેચવો છે, આ લેવો છે. એટલે ફળવાળા શાકવાળા હોય જોયું કે અરે ભાઈ એક તો સવારના પોરમાં અહીંયા કોઈ હજી બોણી થઈ નથી, તું ક્યાં આવી પડ્યો, આનું કઈ જરૂર નથી, આગળ જા. બીજા 2-3 જણાને પૂછ્યું, બીજાએ કીધું કે ભાઈ આમ તો ઠીક છે, આમ અમારે ત્રાજવામાં વજન કરવા માટે એક ભાઈને વજનિયું હતું નહીં કે વજનિયામાં કામ લાગશે. કેટલા સાંભળ, તને 1-2 પૈસા મળશે આ પથ્થરના, 1-2 પૈસા મળશે, એનાથી વધારે નહીં મળે. હું તારે જોતો હોય તારે વેચવો હોય તો 1-2 પૈસા આપ, આનાથી વધારે હું કઈ તને આપી નહીં શકું, વધીને 1-2 પૈસા આપી શકીશ. એના ગુરુદેવની પાસે ગયો ને અરે ગુરુજી તમે તો અમારે 2 પૈસાનો પથ્થર આપ્યો, આ શું? હું આનું કામ બરોબર કરતો હતો, આ 2 પૈસાના પથ્થરથી બરોબર છે, આ પેલા ફળવાળા શાકવાળા એની કિંમત આવી ગઈ. એટલે ગુરુજીએ કીધું બેટા એક કામ કર. ફળવાળાએ શું કીધું, આ શું છે? કીધું મહારાજ એને એમ કીધું કે આ તો પથ્થર છે. કેટલા રૂપિયા? તો કે 2-4 પૈસા. અચ્છા એક કામ કર ભાઈ. બીજો એક રસ્તો બતાવીને કીધું કે આ રસ્તા ઉપર જતો રે, ત્યાં તને સુવર્ણકાર એટલે કે ઘણા બધા સોની હશે જે સોનાની ને ચાંદીની ને મોતીની પરખ કરતા હોય, તું એમની પાસે જા. એટલે આ શિષ્ય ત્યાં ગયો, આ ભગત ત્યાં ગયો, હાથમાં પેલો એને તો એવું જ હતું કે આ પથ્થર છે. એ લઈ અને સુવર્ણકાર સોનીની પાસે ગયા અને સોનીએ લઈ અને વારંવાર તપાસ્યા, જોયું અરે ભાઈ આ ક્યાંથી લાવ્યો તું? બોલે કેમ 2 પૈસાના પથ્થરમાં આટલી બધી શું? એટલે સોનીએ થોડી વાર તો આમ જોયું, આમ ફેરવો તેમ ફેરવો, પેલું સાફ કર્યો, ધોયો અને પછી એમને કહ્યું કે ભાઈ આ 2 પૈસાનો પથ્થર નથી, આ તો હજારો રૂપિયા દેતા ન મળે એવો મણી છે. હે? અરે પેલો શિષ્ય છે આશ્ચર્યચકિત થયો કે આ જે શાકભાજીવાળા 2-4 પૈસાની વાત કરતા હતા અને એમની જગ્યાએ આ હજારો રૂપિયા દેતા ન મળે એવો દિવ્ય મણી છે. આવો તે મણી. એટલે સોનીએ કીધું કે ભાઈ હું તને 10,000 રૂપિયા આપું, તું આ મને આપી દે. એટલે પેલા ભક્તે કીધું કે નહીં આ દેવાય નહીં. થોડુંક એને મહાત્માનું જ્ઞાન થયું કે ઓહો હું જેને 2-4 પૈસા જ સમજતો હતો, હકીકતમાં તો આ તો 10,000 રૂપિયા એની કિંમતનો આ પથ્થર છે, આ સામાન્ય નથી. થોડુંક મહાત્મ્ય જ્ઞાન થયું. ગુરુદેવની પાસે આવીને કે ગુરુદેવ આ તમે મને 10,000 રૂપિયાનો મણી છે આ તો. એટલે ગુરુદેવે પાછો હાથ પકડ્યો અને કીધું બેસ, હજી આની કાંઈ મૂલ્ય નથી. આ સાંભળ, હવે હું તને ત્રીજી જગ્યા બતાવું, ત્રીજો રસ્તો બતાવ્યો જ્યાં સાચા રત્નને ઓળખવા વાળા ઝવેરી બેસતા હતા. આ શિષ્ય છે ને, આ ભગત છે ને, એ પથ્થર લઈ અને ઝવેરીની પાસે ગયો અને કીધું કે ભાઈ આ પથ્થર છે, આનું મૂલ્ય શું? ત્યારે ઝવેરીએ એ શિષ્યનો, એ ભગતનો હાથ પકડીને કીધું કે ભાઈ આ તો પારસ મણી છે, પારસ મણી. આ જ્યાં અડાડને, જ્યાં લોઢાને અડાડને લોખંડ બની જાય. આને તું કરોડો રૂપિયા દેતા પણ આ પારસ મણી ન મળે એવો મણી તારી પાસે છે. ભલા માણસ, આની તો હું પણ કિંમત ના આંકી શકું. ત્યારે શિષ્ય દોડતો ગયો, ગુરુજીના ચરણોમાં ગયો, ગુરુજીના ચરણોમાં જઈને પ્રાર્થના કરીને રડવા માંડ્યો, ગુરુદેવ આપે મને શું આપ્યું હતું અને મેં એનો શું ઉપયોગ કર્યો? જો એને મહાત્મ્યની ખબર નથી ત્યારે શું કરતો હતો? એ પારસ મણીને એના મહાત્મ્યની ખબર નથી.
એનું મહત્વ ખબર નહોતું. એને 2 પૈસાથી પણ 2 પૈસાનો આંકતો હતો. પણ જ્યારે એ જ પારસમણી કોઈ શ્રેષ્ઠ વ્યક્તિના, જેને જે ઓળખે છે, એના હાથમાં આવ્યો, કરોડો રૂપિયા ન દેતા જે મળે એ પારસમણી છે. એ મહાત્મ્ય મારે તમને મહાત્મ્યથી જોડવા છે, એટલા માટે મેં આ કથા આપને કહી. કોઈ પણ કથામાં જાઓ એટલે પહેલા આપણને કથા એમ લાગે કે ઓહો આ તો શું, હવે કથા કરવી એટલે બસ બેસી જવાનું. કોઈ પણ કથામાં જઈએ ને સામાન્ય વિચાર આવે ને એટલે સમજી લેવાનું હજી આપણે આ પેલા શાકભાજી વાળાના પથ્થરની વાત છે. 2 પૈસામાં કથા એટલે શું, પૈસા હોય એટલે થઈ જાય? નહીં. કથા એ તો પારસમણી છે. તુલસીદાસ બાબાએ પણ કહ્યું છે કે રામ કથા એ પારસમણી છે. લોખંડનો સ્પર્શ થતા પારસમણી લોખંડને સોનું કરી દે. એમ મારા ને તમારા જીવનરૂપી આ જે લોખંડની અંદર જે કઠોરતા છે, જે ક્લિષ્ટતા છે, જે કાર્પણ્યતા છે, જે કાંટ છે, એને દૂર કરવા માટે આ ભગવાનની પારસમણી રૂપી કથાની આવશ્યકતા છે. તો આ ભગવાનની દિવ્ય ગાથા, ભગવાન પરશુરામજીની દિવ્ય ગાથા. કોઈ પણ કથાનો તમે પ્રાસ જુઓ તો એમના એક શ્રોતા હોય અને એક વક્તા હોય. કોઈ પણ કથા જોઈ લો, તમે ભાગવતજી જુઓ તો એમાં સૂત નામના પુરાણી અને શૌનક નામના ઋષિ બંનેનો સંવાદ, એક શ્રોતા એક વક્તા. તમે મહાભારત ખોલો તો વૈશંપાયનજી એમના વક્તા છે અને રાજા જન્મેજય એમના શ્રોતા છે. કોઈ પણ પુરાણ, રામકથા જોઈ લો, તુલસીદાસજી બાબા કહે છે ને એમનું મન, તુલસીદાસ બાબા વક્તા તો એમનું મન એમનું શ્રોતા. ભગવાન શંકર એ રામકથાના વક્તા, ભગવતી ભવાની પાર્વતી એમના શ્રોતા. તો આ પરશુરામ કથા, પરશુરામ ચરિત્રના શ્રોતાને વક્તા કોણ? આપણને પ્રશ્ન આવે. મને ખુદને આ પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ બધી કથાના શ્રોતાને વક્તા હોય તો પરશુરામ ગાથાના, ભગવાન પરશુરામજીના ચરિત્રના શ્રોતાને વક્તા કોણ? અને એ સતત 6 મહિના સુધી મેં અધ્યયન કર્યું અને મહાભારત ગ્રંથનું જ્યારે અધ્યયન કર્યું, મહાભારતમાં વન પર્વ છે અને વન પર્વમાંથી મારી આ શંકાનું સમાધાન મને મળ્યું. કોઈ પણ કથાના શ્રોતાને વક્તા હોય તો પરશુરામજીની કથાના પણ શ્રોતાને વક્તા હોવા જ જોઈએ. મહાભારતના વન પર્વમાંથી મને આ કથા મળી છે. પરશુરામ કથાને પૂર્વ વક્તા, પરશુરામ કથાના પહેલા વક્તા કોણ અને પરશુરામ કથાના પહેલા શ્રોતા કોણ? તો મહાભારતના વન પર્વમાં સુંદર કથા છે આ. જુઓ, પરશુરામજીની કથાના પહેલા વક્તા, પરશુરામજીના સૌથી પ્રથમ શિષ્ય, અને પરશુરામજીના પ્રથમ શિષ્યનું નામ છે અકૃતવર્ણ. અકૃતવર્ણ એ પરશુરામજીના જીવનના પ્રથમ શિષ્ય પરશુરામજીએ, જેમને પ્રથમ દીક્ષા આપી હોય શિષ્યત્વની, એ અકૃતવર્ણ એ પરશુરામજીના પહેલા શિષ્ય છે. અને એ શિષ્ય તો છે જ, પણ પરશુરામજીની આ ગાથાને, આ ચરિત્રના પ્રથમ વક્તા પણ અકૃતવર્ણ છે. અને સાથે સાથે શ્રોતાઈ જોઈએ ને, એકલા વક્તા ના હાલે. પરશુરામજીની આ દિવ્ય ગાથાના પ્રથમ શ્રોતા 5 પાંડવોમાંના એક સ્વયં યુધિષ્ઠિરજી મહારાજ આ પરશુરામજીની ગાથાના શ્રોતા છે. મહાભારતમાં વન પર્વમાં કથા છે, એક વખતે લોમશ ઋષિની સાથે આ આખા ભૂમંડળની તીર્થયાત્રા કરવા માટે યુધિષ્ઠિરજી લોમશ ઋષિની સાથે બધા જ તીર્થોમાં પધારે છે. એવામાં મહેન્દ્રાચલ પર્વત તરફ લોમશ ઋષિ અને યુધિષ્ઠિરજી મહારાજ પ્રયાણ કરે છે. સાથે ઘણા બધા ઋષિઓ છે. અને મહેન્દ્ર પર્વત ઉપર ભગવાન પરશુરામજીના દર્શન કરવા માટે સ્વયં યુધિષ્ઠિરજી જાય છે.
યુધિષ્ઠિરજી હજી આશ્રમમાં આવે એ પહેલા ભગવાન પરશુરામે પોતાના શિષ્ય અકૃતવર્ણને કહ્યું છે કે બેટા, ધર્મરાજ, ધર્મનંદન, ધર્મનું સ્વરૂપ યુધિષ્ઠિર આપણા આશ્રમમાં આવે છે, માટે હે અકૃતવર્ણ, તમે જાઓ અને યુધિષ્ઠિરજીને આપણા આશ્રમમાં લઈ આવો. યુધિષ્ઠિરજી ધીમે ધીમે મહેન્દ્રાચલ પર્વત તરફ આગળ વધે છે અને એવામાં મહેન્દ્રાચલ પર્વત ઉપર પધારે છે. અકૃત વર્ણની સાથે એમની મુલાકાત થાય. અકૃત વર્ણએ આગતા સ્વગતા કરી યુધિષ્ઠિરજીને પ્રાર્થના કરી છે કે આપના આવવાની મને સર્વપ્રથમ સૂચના મારા ગુરુદેવ ભગવાન પરશુરામજીએ કરી છે. કારણ કે જુઓ, પરશુરામજી ક્ષત્રિયોના વિરોધી નથી. અત્યારે મોટામાં મોટી એક વાત આપણે કહીએ કે નક્ષત્રી કરી નહીં. અરે સ્વયં ભગવાન પરશુરામે પોતાના શિષ્યને મોકલ્યો છે કે બેટા જા, યુધિષ્ઠિરજી આવે છે, એને માન સન્માન પૂર્વક તું અહીં લઈ આવ. બાકી યુધિષ્ઠિરજી ક્ષત્રિય છે, પણ સ્વયં યુધિષ્ઠિરજી અકૃત વર્ણની સાથે ત્યાં પધારે છે મહેન્દ્રાચલ પર્વતમાં લોમસ ઋષિની સાથે. આજે બધા જ પરશુરામજીના દિવ્ય એ મહેન્દ્રાચલ પર્વતમાં ઘણા બધા ઋષિઓ આવ્યા છે. રાત પડી અને રાતના બધા જ ઋષિઓ આવ્યા અને પરશુરામજી ખાસ કરી અને ઋષિઓને, તપસ્વીઓને આઠમ અને 14ના દિવસે દર્શન આપે છે, આવું મહાભારત કહે છે. અષ્ટમી અને ચતુર્દશીના દિવસે પરશુરામજી ઋષિ મુનિઓને દર્શન આપે છે. એટલે રાતના મહેન્દ્રાચલ પર્વત ઉપર યુધિષ્ઠિરજી પહોંચ્યા. અકૃતવર્ણે સ્વાગત કર્યું અને ભોજન આદિ પૂર્ણ થયા પછી યુધિષ્ઠિરજી સામે બેઠા છે, એની સામે અકૃતવર્ણ છે. યુધિષ્ઠિરે પહેલી પ્રાર્થના કરી, મહારાજ, ભગવાન પરશુરામજીના આપ પરમ શિષ્ય છો. મહારાજ, અમને જણાવો ભગવાન પરશુરામજીની કઈ કઈ લીલાઓ થઈ છે, ભગવાન પરશુરામજીએ કેવી કેવી લીલાઓ કરી છે અને ભગવાન પરશુરામજીએ ક્યારે ક્યારે લીલાઓ કરી છે. મહારાજ, આ ભગવાન પરશુરામજીનું દિવ્ય ચરિત્ર મને સંભળાવો. અને એ સમયે મહાભારત કહે છે અકૃત વર્ણજીએ પરશુરામ કથાનો પ્રારંભ કર્યો અને આખી રાત અકૃત વર્ણ અને યુધિષ્ઠિરજીએ પરશુરામ ગાથાને ગાઈ છે, પરશુરામજીની કથા ગાઈ છે, પરશુરામજીના ચરિત્રને ગાયું છે. એટલે મને લાગે કે પરશુરામજીના ચરિત્રના પ્રથમ વક્તા એ પરશુરામજીના પરમ શિષ્ય અકૃત વર્ણ અને પરશુરામજીની કથાના પ્રથમ શ્રોતા 5 પાંડવોમાંના એક યુધિષ્ઠિરજી મહારાજ. આપણે ત્યાં ભગવાન પરશુરામજીનો જો આમ શબ્દો પકડો ને તો ખ્યાલ આવે. ભગવાનના 24 અવતારોમાં 3 અવતાર થયા, જે અવતારની પાછળ રામ શબ્દ જોડાય છે. કયા કયા 3 અવતાર જેમની પાછળ રામ લાગે? કહો જોઈ, બોલો. 3 અવતાર, એકનું તો નામ આપો જેમની પાછળ રામ લાગે. વાહ, જેમની કથા કરીએ છીએ પરશુરામ. બીજા? બલરામ. બહુ સરસ, વાહ બેટા વાહ. પછી જલારામ. બહુ સરસ. હજી એક બાકી છે અને ખાલી રામ. આ જ વસ્તુ જો આપણે અગ્નિ પુરાણમાં જઈએ ને તો ખબર પડે કે ભગવાનના 3 અવતાર થયા. રામ શબ્દના કયા? અઘોરશ્ચાપ બાણશ્ચ મહાકાલૌ પ્રકીર્તિતૌ ભાર્ગવો રાઘવો ગોપઃ ત્રયો રામા પ્રકીર્તિતાઃ. આ અગ્નિ પુરાણમાંથી મને શ્લોક મળ્યો કે ભાઈ 3 રામ થયા. કયા 3 રામ? અઘોરશ્ચાપ બાણશ્ચ મહાકાલૌ પ્રકીર્તિતૌ. જે અઘોર છે, જો ઘોર ને અઘોર 2 શબ્દ છે. અહીંયા શું શબ્દ આવ્યો? અઘોર શબ્દ આવ્યો. અઘોર કેને કહેવાય? આપણે અઘોરી શબ્દ જે પૂજ્ય સંતો માટે વાપરીએ છીએ, અઘોરી બાવાઓ, સાધુઓ.
ઘોર ને અઘોર સંસ્કૃત સાહિત્યમાં બે શબ્દ છે. ઘોર એટલે દુઃખ આપવા વાળા, ક્લેશ આપવા વાળા, પીડા આપવા વાળા, ભય આપવા વાળા. પણ અઘોર એટલે પીડાનો નાશ કરવા વાળા. સંપૂર્ણ દુઃખનો નાશ કરવા વાળા, પીડાનો નાશ કરવા વાળા, આપત્તિ વિપત્તિ સંકટનો નાશ કરવા વાળા, એને અઘોર કહેવાય. તો અહીંયા શું છે? અઘોરશ્ચાપ બાણશ્ચ મહાકાલૌ પ્રકીર્તિતૌ ભાર્ગવો. પહેલા રામ ભાર્ગવ રામ, બીજા રામ રાઘવો રાઘવ રામ. ગોપઃ ત્રયો રામા પ્રકીર્તિતા. ગોપઃ, ગુપુ રક્ષણ એ નામનો ધાતુ છે, એમાંથી ગોપ શબ્દ નિષ્પત્ત થાય છે. ત્રીજા રામ બલરામ. આપણે રામ શબ્દ બોલીએ ને, આ રામ શબ્દથી 3 અવતાર કનેક્ટ છે. ભાર્ગવ રામ એટલે કે ભગવાન પરશુરામ, રાઘવ રામ એટલે કે સૂર્યવંશની અંદર પ્રગટ થનાર, જેને આપણે પ્રભુ રામ કહીએ. અને રામ શબ્દનું ઉદ્બોધન ત્રીજું, ચંદ્રવંશની અંદર પ્રગટ થનાર ભગવાન બલરામ. રામ કહીએ એટલે 3 અવતારો ના આપણને દર્શન થાય છે. ચોવીસ અવતારોમાં 3 અવતાર એવા છે જેમની પાછળ રામ શબ્દ આવે. એમાં પહેલા રામમ રામમ રામકૃષ્ણમ બુદ્ધમ કલ્કિમ નમામ્યહમ. એમાં પહેલા રામ એટલે કે પરશુરામ, રામમ. પછી બીજા રામ, રામમ રામમ બીજા રામ, દશરથ નંદન રામ. અને ત્રીજા રામ રામકૃષ્ણમ, બલરામ ને કૃષ્ણ. આ 3 વંશ રામ શબ્દથી જોડાયેલા છે. જુઓ, ભાર્ગવ વંશ, જેમની અંદર પરશુરામજીને આપણે ભૃગુવંશીય કહીએ છીએ. ભગવાન પરશુરામજીનું પ્રાગટ્ય ભાર્ગવ વંશમાં થયું છે. એટલે પેલા ભૃગુરામ, રામ શબ્દથી 3 વંશ કનેક્ટ છે. ભૃગુરામ, ભાર્ગવ રામ. બીજું રાઘવ રામ, સૂર્યવંશથી આ રામ શબ્દ જોડાયેલો છે. અને ત્રીજું યાદવ રામ, બલરામ. હવે રામ શબ્દ તમે જુઓ ને, જો આનો આનંદ છે. જુઓ, હું એક હમણાં આ અક્ષરને છૂટો પાડીશ એટલે ખૂબ આનંદ આવશે. તમે ધ્યાન આપજો અહીંયા. અને રામ શબ્દ જુઓ તમે, આપણે ત્યાં ભગવાનના 3 અવતાર થયા. 3 રામ શબ્દ, જેમની પાછળ 3 અવતાર, કે જે અવતારની પાછળ રામ શબ્દ લાગુ પડે. અને રામ શબ્દ તમે જુઓ ને, તો રામ સંસ્કૃત સાહિત્યમાં રામ શબ્દને અલગ પાડો તો એની સંધિ કેવી થાય? ર વત્તા આ વત્તા મ. આ 3 અક્ષર થાય. આ 3 અક્ષર ભેગા થાય એટલે રામ શબ્દ બને. ર આ મ. એમાં તો ર અક્ષર છે ને, એમાં તંત્ર સાધનાની ઉપાસના કરવા વાળાએ ર અક્ષરને અગ્નિ બીજ કીધો છે, અગ્નિ રૂપ કીધો છે. રામ શબ્દના 3 ભેદ. રામ શબ્દના જે 3 અક્ષર, એમાંનો પહેલો ર અક્ષર, એનાથી કહે છે અગ્નિ બીજ છે. આ એમાં ર એટલે અગ્નિ બીજ. અગ્નિવંશની અંદર ભગવાન પરશુરામ પ્રગટ થયા. આ શબ્દ છે એ સૂર્ય બીજ છે. એ સૂર્ય બીજ એ સૂર્યવંશ છે, અને સૂર્યવંશમાં ભગવાન રામ પ્રગટ થયા. અને મ, તંત્ર શાસ્ત્રના જ્ઞાતાઓએ મને છે ને ચંદ્ર બીજ કહ્યો છે. એટલે મ છે એ ચંદ્ર બીજ છે, અને ચંદ્ર બીજની અંદર ભગવાન બલરામ પ્રગટ થયા છે. પણ આ 3 રામ જુઓ, પરશુરામ,
રાજારામ અને બલરામ, આ ત્રણેયનું આમ એક આમ તમે જુઓ ને આનંદ આવી જાય. રામજીનો સમય છે, રામજીનો જ્યારે સમય છે ત્યારે બલરામજી નથી. રામજીનું જ્યારે પ્રાગટ્ય છે, કારણ કે બલરામજીનું પ્રાગટ્ય રામજીના પ્રાગટ્ય પછી છે. રામજી ત્રેતા યુગમાં પ્રગટ થયા, સમજો. રામના સમયમાં બલરામ નથી, કારણ કે રામનું પ્રાગટ્ય ત્રેતા યુગમાં થયું અને બલરામજીનું દ્વાપરમાં થયું. રામના સમયમાં બલરામજી નથી. હવે બલરામજીને લઈ લો. બલરામજી જે સમયે આ પૃથ્વી ઉપર હતા, બલરામજી દ્વાપર યુગમાં હતા, તો ત્યારે પાછા રામજી નથી, કારણ કે રામજી ત્રેતા યુગમાં જતા રહ્યા હતા. પણ હવે વિશેષતા એ છે, બલરામજીના સમયમાં પણ પરશુરામજી છે અને પ્રભુ રામના સમયમાં પણ પરશુરામજી છે. આ પરશુરામજીની વિશેષતા છે. સમજાય છે આપને કે નહીં? રામજીના સમયમાં બલરામજી નથી ને બલરામજીના સમયમાં રામજી નથી, પણ બલરામજીના સમયમાં પરશુરામજીની પ્રગટ હાજરી છે અને રામજીના સમયમાં પણ પરશુરામજીની પ્રગટ હાજરી છે. એવો દિવ્ય અવતાર ભગવાન પરશુરામજીનો છે. એમ કેવું હોય તો કહી શકાય કે રામના સમયમાં અને બલરામના સમયમાં, બેયના સમયમાં ભગવાન પરશુરામજીનો એમને સમાગમ થયો હતો. પરશુરામજી એમને પણ ચર્ચા, વિચારણા અને દર્શન આદિ પરશુરામજી આપ્યા હતા. ભગવાન રામચંદ્રજીના આપણે ગ્રંથમાં સંદર્ભ જોઈએ તો રામાયણની અંદર જુઓ, વાલ્મીકી રામાયણનો હું સંદર્ભ આપને આપીશ, કારણ કે તુલસીદાસ બાબાની રામાયણ અદ્ભુત જ છે, કેવું જ ન પડે એમાં. પણ કોઈ પણ ગ્રંથકાર જ્યારે ગ્રંથ કરે ને ત્યારે પોતાના ઈષ્ટની પ્રધાનતા એમાં રાખે અને બાકી બધા પાત્રો ગૌણ રાખે. ખાસ કરીને રામાયણના વક્તાઓ અત્યારે શું કરે, રામજી અને પરશુરામજી ને લક્ષ્મણજીનો સંવાદ, એમાં ખૂબ પરશુરામજીને પેલા લક્ષ્મણજી એમનું અપમાન કરે, આ તે ઘણું બધું. હકીકતમાં વાલ્મીકી રામાયણ જો તમે દર્શન કરો તો વાલ્મીકી રામાયણમાં પરશુરામજીનો રામજીનો સંબંધ છે જ, પણ ત્યાં લક્ષ્મણજીની સાથે વિવાદ પરશુરામજીએ નથી કર્યો. ખાસ કરીને અત્યારના જે રામાયણના વક્તાશ્રીઓ છે આ પ્રસંગને થોડોક આમ કેમ એકાબીજા પરશુરામજી અને લક્ષ્મણજી ખૂબ લડતા હોય અને ખાસ ટીવી સિરિયલો વાળા તો ખાસ આવું બતાવે, કામ પરશુરામજીનો વિવાદ બતાવે, યુદ્ધ થઈ જાય ત્યાં સુધી આમ પરશુરામજીનું ચિત્ર એવું બતાવે. હકીકતમાં તમે વાલ્મીકીય રામાયણ જુઓ ને તો એમની અંદર ધનુષ્ય ભંગ કર્યું છે. સાહેબ સ્વયં ભગવાન પરશુરામજી ભગવાનનો અવતાર હતા, શું એમને ખબર ન હોય કે રામચંદ્રજી ભગવાનનો અવતાર છે? વાલ્મીકીય રામાયણમાં આ વાત છે. સ્વયં ભગવાન રામચંદ્રજી જ્યારે વિવાહ કરીને અયોધ્યા ફરે છે ત્યારે રસ્તામાં એમને પરશુરામજીના દર્શન થાય છે અને પરશુરામજીએ પોતાનો જે આવેશ અવતારનો જે તેજ હતું એ પુનઃ રામજીને ધનુષ્યના માધ્યમથી પધરાવી દીધું, રામજીને આપી દીધું છે. અને સ્વયં રામજીએ પેલા પરશુરામજીની પૂજા કરી છે. પરશુરામ સહસ્ત્ર સ્તોત્ર અગ્નિપુરાણમાં જોજો તમે, અગ્નિપુરાણમાં પણ છે, વાલ્મીકી રામાયણમાં પણ આપ દર્શન કરજો. સ્વયં રામચંદ્રજીએ જે મર્યાદા પુરુષોત્તમ કહેવાય એ ભગવાન રામે પરશુરામજીના 1000 નામથી ભગવાન પરશુરામજીને પ્રગટ અને પ્રસન્ન કર્યા છે. તો રામજીના સમયમાં પણ પરશુરામજી છે. બીજું, પરશુરામજીનો સંબંધ બલરામજીની સાથે છે. આ કથા તમે ક્યાંય નહીં સાંભળી હોય, ચેલેન્જ છે મારી, કારણ કે આ મારું ગ્રંથ મંથન છે. આપણે કોઈ પણ દેવતાઓને જોઈએ, કોઈ પણ દેવતાઓ હાથની અંદર ધનુષ્ય હોય કે કોઈ એવું દિવ્ય અસ્ત્ર શસ્ત્ર હોય,
જેટલા પણ રાક્ષસોનો વધ કરવામાં આવ્યો ને, અને જે અસ્ત્ર શસ્ત્રથી વધ થયો ને, એ જેટલા પણ પૃથ્વી ઉપર રાજાઓ થયા એ બધા જ રાજાઓને અસ્ત્ર શસ્ત્રને પ્રદાન કર્યા હોય તો ભગવાન પરશુરામજીએ છે. અને આ કથા એટલા માટે હું આપને કહું છું, સ્વયં ભગવાન બલરામજીની પાસે હળ મુસળ છે ને, એ સ્વયં ભગવાન પરશુરામજીએ પ્રગટ કરીને બલરામજીને આપેલા છે, હળ ને મુસળ. ભગવાન શ્રી કૃષ્ણને પોતાના સુદર્શન ચક્રનું સ્મરણ કરાવ્યું એ પણ કથામાં છે. ગર્ગ સંહિતાની અંદર આ કથા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ જરાસંધ ઉપર આક્રમણ કરે, 18 વાર જરાસંધ આક્રમણ કરે. ભગવાન કૃષ્ણ ત્યાંથી રણછોડ બને અને પછી ભગવાન કૃષ્ણ ફરતા ફરતા બધાય તીર્થમાં જાય અને ત્યારે મહેન્દ્રાચલ પર્વત ઉપર ભગવાન પરશુરામના દર્શન કરવા માટે, પરશુરામજીના દર્શન માટે બલરામજીને કૃષ્ણ જાય છે. જ્યાં બલરામજીને કૃષ્ણના દર્શન કર્યા, પરશુરામજીએ નેત્ર ખોલ્યા. ઓહો, સામે બંને ભગવદ અવતારો છે. કૃષ્ણ ભગવાને પ્રણામ કર્યા, બલરામજીએ પ્રણામ કર્યા. ભગવાન કૃષ્ણએ કહ્યું કે હે પ્રભુ, આપના પરશુરામજીને કહ્યું, હે નાથ, હે ભૃગુનંદન, આપના ચરણોમાં પ્રણામ. પ્રભુ, જરાસંધ અમારી પાછળ પડ્યો છે, એમને યુદ્ધમાં અમે કેમ હરાવીએ? ત્યારે પરશુરામજીએ દુર્ગ વ્યૂહ રચના અને કઈ રીતના યુદ્ધ કરવું, જરાસંધનો કેમ વધ કરવો, એ બધી જ ચાવીઓ ભગવાન શ્રી કૃષ્ણને પરશુરામજીએ આપેલી છે. ગર્ગ સંહિતા માંથી આ કથા અવતૃત કરેલી છે. પરશુરામજીની હજી એક વિશેષતા કહું, રામજીનો સંબંધ ચંદ્રવંશ, ચંદ્રથી છે એટલે સૂર્ય સાથે છે. રામજીનો સંબંધ એટલે સૂર્યવંશી કહેવાના. ભગવાન રામ સૂર્યથી સંબંધિત છે, ભગવાન કૃષ્ણ એ ચંદ્રદેવથી સંબંધિત છે. પણ મને આનંદ આવે, ભગવાન પરશુરામ ત્રણેય દેવોથી સંબંધિત છે, ત્રણેય દેવો થી સંબંધ ધરાવવા વાળા છે. એમાંનો ભગવાન પરશુરામ બ્રહ્માજીની 8મી પેઢીએ પ્રગટ થયા. લ્યો, ભગવાન પરશુરામજી બ્રહ્માજીના 8મા વંશજ છે. ગણાવી દઉં, બ્રહ્માના ભૃગુ, ભૃગુના ચ્યવન, ચ્યવનના આપનોવાન, ઔર્વ, રુચિક, જમદગ્નિ અને પરશુરામ. ગણો, 8 થાય. બ્રહ્માજીના 8મા વંશજ ભગવાન પરશુરામજી છે. એટલે પરશુરામજીનો સંબંધ બ્રહ્માજીથી થયો. પરશુરામજીનો સંબંધ વિષ્ણુ ભગવાન હારે છે. લ્યો, 24 અવતારોમાં જે 16મો અવતાર, અવતાર ષોડશમે, 16મો અવતાર ભગવાનનો. 10 અવતારમાં 6ઠો અવતાર ભગવાન નારાયણનો પણ સંબંધ છે. અને ત્રીજું શિવજીની તો હું વાત શું કરું. ભગવાન પરશુરામજી શિવજીના પરમ શિષ્ય છે, બરોબર ને? શિવજીના શિષ્ય તો છે જ છે, પણ શિવજીના પુત્ર પણ પરશુરામ છે. એ કથા આવતીકાલના સત્રમાં કહીશ. અદ્ભુત રહસ્ય છે. શિવજીના શિષ્ય તો છે જ, પણ ભગવાન પરશુરામ સ્વયં શંકરના પુત્ર છે. શંકર પુત્ર છે પરશુરામજી. અને એટલે મને આનંદ એ વાતનો છે કે ભાઈ, આ દેવેન્દ્ર સાહેબને ભગવાન પરશુરામજીની મૂર્તિ રામેશ્વર મહાદેવના મંદિરમાં જ સ્થાપન કરવાની કેમ ઈચ્છા થઈ? કોઈ જગ્યાએ ન થઈ સાહેબ. એમ તો આ વાડી છે અહીંયા. અને હા, જો વાડી ઉપરથી યાદ આવ્યું, ભગવાન પરશુરામજીનું ભવ્ય મંદિર બનવા જ જોઈએ, પરશુરામ ધામનું નિર્માણ થવું જ જોઈએ. પણ એમની સાથે સાથે મારો આ વિચાર છે, બ્રાહ્મણ સમાજની પ્રત્યેક વાડીમાં, જેમ તમે રઘુવંશીના સમાજમાં જાઓ ને, રઘુવંશી સમાજ,
રઘુવંશી સમાજમાં જાઓ ને તો પ્રત્યેક રઘુવંશી સમાજમાં જોજો એ રઘુવંશી સમાજ પોતાના ઈષ્ટ ભગવાન જલારામ બાપાનું નનકડું એમની વાડીમાં એમને મંદિર બનાવેલું છે. એટલે મને એમના ઉપરથી યાદ આવ્યું કે જેમ રઘુવંશી સમાજ પોતાની વાડીમાં જો જલારામ બાપાનું મંદિર બનાવતું હોય તો મારો બ્રાહ્મણ સમાજ પોતાની સમસ્ત બ્રહ્મ સમાજની બધી જ વાડીઓમાં ભગવાન પરશુરામજીનું મંદિર બનાવે. આપણે મોટા ભવ્ય મંદિર પરશુરામજીના બનાવવા જ છે, પણ એ પહેલા આપણો જે સમાજ છે પરશુરામજી મને ને તમને એક પ્રેરણા આપે છે. પરશુરામ ચરિત્રનો એક સંદેશ, સંઘે શક્તિ કલૌ યુગે. આ સમયમાં જે કોઈ પણ વ્યક્તિએ, જે કોઈ પણ સમાજે જાગૃતતા લાવવી હોય, પછી આર્થિક રીતે, સામાજિક રીતે, બૌદ્ધિક રીતે, આધ્યાત્મિક રીતે સંગઠિત થવાની ખૂબ આવશ્યકતા છે. સંગઠનનો બહુ મોટો પ્રભાવ છે એ ભગવાન પરશુરામજીનું આ દિવ્ય ચરિત્ર મને તમને સમજાવે છે.